નમસ્તે બાલ દોસ્તો, મજામાં છો ને બધાય? ધોરણ 4 ગુજરાતી. હવે એમાં ચોપડી નવી છે આ વખતે, એટલે તમને બધાને પાઠની તો બહુ મજા આવે છે. જુદા જુદા પાઠ વિશે જુદી જુદી વાર્તાઓ છે, જુદા જુદા પક્ષીઓના બધાના ફોટાઓ છે, પ્રાણીઓના. આપણે પાઠ 1 શીખી ગયા. હવે પાઠ 2, તેને તે ઉગશે. હવે આગળ આ પાઠમાં હું જેમ જેમ સમજાવીશ એમાં તમને વાર્તા, ગીતો અને પ્રવૃત્તિઓ દ્વારા બધું સમજાવીશ. એમાં તમને ખબર પડશે કે તેને તે ઉગશે એટલે શું. તો આમાં પહેલું જ છે, શરૂઆતમાં તમારા શિક્ષક પાસેથી ગીત સાંભળો, જીલગાન કરો અને જાતે ગાઓ. હવે આ ગીત હું તમને ગાઈને શીખવાડું છું. હું ગાઉં, તમે મારી સાથે સાથે ગાશો. અને જીલગાન એટલે કે હું ગાઉં, તમે ઝીલી લો, એટલે કે તમે પણ સાથે સાથે મારી સાથે ગાઓ. આ ગીતડું, જો અહીંયા ગીતડું લખ્યું છે, ગીતડું એટલે ગીત, બરાબર. હવે હું ગીત ગાઉં, તમે સાંભળો, પછી હું તમને એનું સમજાવીશ, બરાબર. ચાલ આપણે ફરવા જઈએ, ઝાડ પાડને મળવા જઈએ. ચાલ આપણે ફરવા જઈએ, હરણા પાસે હળવા જઈએ, ઝરણા પાસે દોડી જઈએ, ફૂલડા સાથે રમવા જઈએ. ચાલ આંબા ડાળે ઝૂલવા જઈએ, નદી કિનારે ભમવા જઈએ, હામ ભરીને તરવા જઈએ. ચાલ આ મેં આટલી તમને લીટીઓ ગાઈને બતાવી. હવે હું તમને એના વિશે સમજાવું. ચાલ આપણે ફરવા જઈએ. ભાઈબંધો, તમારા મિત્રો, બધા દોસ્તો એ બધા ભેગા હોય અને આપણે કંઈક ચાલો આપણે બધા ફરવા જઈએ. ફરવા જઈએ એટલે આમ તેમ લટારો, કોઈ નદી કિનારે જઈએ, કોઈ પહાડ ઉપર જઈએ, કોઈ પિક્ચર જોવા જઈએ, કોઈ ફરવા જઈએ. નદી કિનારે હોય, કોઈ તળાવના કિનારે હોય, કોઈ કાંકરિયા તળાવ હોય, એટલે આપણે નહીં કહેતા ચાલો આપણે ફરવા જઈએ. ઝાડ પહાડને મળવા જઈએ. ઝાડ તમે જોયું છે? બધાએ જોયું જોઈએ. ઝાડનો સમાનાર્થી હું તમને જોડે જોડે સમાનાર્થી ને વિરોધી પણ કહીશ, તમે જોડે જોડે લખજો. તો ઝાડનો સમાનાર્થી વૃક્ષ, તરુ. અને પહાડનો સમાનાર્થી પર્વત, મોટો ડુંગર, પથ્થરનો મોટો ડુંગર હોય. મળવા જઈએ, છોકરાઓ બધા ભેગા થાય છે એટલે એમ એકબીજાને કહે કે ચાલો આપણે ફરવા જઈએ. ઝાડ અને પહાડને પણ આપણે મળવા જઈએ. ફરીથી જ લીધી, ચાલ આપણે ફરવા જઈએ. હરણા પાસે હળવા જઈએ, ઝરણા પાસે દોડી જઈએ. હરણા એક હોય, તમે હરણ તો બધાએ જોયું જ હશે, કે એક હોય તો હરણ કહેવાય, અને બહુ બધા હરણા છે એટલે હરણા પાસે આપણે જઈએ. હળવા જઈએ એટલે કે ધીમેથી, કારણ કે ધીમેથી કેમ જવાનું કહે છે? હળવા જઈએ એટલે કે હરણ પાસે આપણે ધીમેથી જઈએ. તો કેમ ધીમેથી જઈએ? કારણ કે હરણ દોડી જાય, બહુ જ ભોળું પ્રાણી છે, અને આપણે એની પાસે બહુ જ હો કરીને, અવાજ કરીને, કે બહુ દોડતા જઈએ, બૂમો પાડતા જઈએ તો હરણ બી જાય. બહુ જ ભોળું પ્રાણી છે, એટલે આપણે હરણ પાસે હળવા એટલે કે ધીમે ધીમે જઈએ, જેથી હરણ બી જાય નહીં. ઝરણા પાસે દોડી જઈએ. ઝરણા એટલે ખબર છે તમને? પર્વત ઉપરથી ધોધમાર નીચે પાણી પડે અને એ પથ્થરોની વચ્ચે વચ્ચે થઈને એનો રસ્તો શોધી લે પાણી, એને ઝરણા કહેવાય. ઝરણા નીચે નાહવાની બહુ મજા આવે. બહુ બધી જગ્યાએ આપણે છે ગુજરાતમાં તો ઝરણા. તો ઝરણા પાસે દોડી જઈએ એટલે કે ઝરણા પાસે દોડીને આપણે નાહીએ. ચાલો ફૂલડા સાથે રમવા જઈએ. ચાલ ફૂલડા, ફૂલ તો તમે બધા જોયા જશો. ફૂલનો સમાનાર્થી પુષ્પ. તો ફૂલડા સાથે પણ આપણે રમવા માટે જઈએ. આંબા ડાળે ઝૂલવા જઈએ. આંબો તો તમે શબ્દ સાંભળ્યો જ હશે. આંબો પર શું થાય આવડે છે? કોને આવડે છે? ચલો આ બોલો તો આંબા ઉપર કેરી થાય. કેરીનો રંગ કેવો હોય? તો જ્યારે કેરી નાની હોય ને ત્યારે રંગ એનો લીલો હોય,
અને પાકી જાય ને ત્યારે એનો રંગ પીળો હોય. હવે આંબાની ડાળે ઝૂલવા એટલે કે હિંચકા ખાઈ ગઈ. ગામડાઓમાં છોકરા આજે પણ રમતા હોય છે એવી જ રીતે ને. નદીની કિનારે મોટા મોટા લીમડા હોય, મોટા મોટા આંબા હોય, ત્યાંની ડાળીઓ પકડીને હિંચકા ખાય. જેમ વડની વડવાઈઓ પર આપણે હિંચકા ખાઈએ ને એવી રીતે ને આંબાની ડાળ ઉપર આપણે ઝૂલવા જઈએ એટલે કે આપણે હિંચકા ખાવા જઈએ. નદી કિનારે ભમવા જઈએ. નદીનો સમાનાર્થી સરિતા, અને નદીનો જે આગળનો ભાગ હોય એને કિનારો કહેવાય, કાંઠો, આરો એનો સમાનાર્થી. ભમવા જઈએ. ભમવા એટલે ભમ કરવાનું, રમ્યા કરવાનું, ફરવા જવાનું, રખડવાનું. એટલે છોકરાઓ બધા એમ કહે છે કે નદી કિનારે પણ આપણે બધા ભેગા થઈને રમવા જઈએ. હામ ભરીને તરવા જઈએ ચાલ. હામ એટલે હિંમત. તમે નદી કિનારે જાઓ, આંબાની ડાળે ઝૂલો, ઝરણા પાસે જાઓ, ઊંચા પહાડો પર જાઓ ચડવા માટે, તો તમારે હામ જોઈએ, હિંમત જોઈએ. તમારામાં શક્તિ હોય, હિંમત હોય તો તમે એ બધે જઈ શકો. એટલે હામ ભરીને તરવા જઈએ. તરવા એટલે પાણીમાં તો બીક લાગે, ઘણાને બહુ બીક લાગતી હોય છે, એટલે કે હિંમત કરીને આપણે તરવા માટે પણ જઈએ. બરાબર. આટલી લીટી પડી, મેં વાંચી, તમને સમજાવી, તમને બધાને સમજ પડી હશે. હવે આગળ બીજું છે નીચે કે ગાવાની મજા પડે તેમ રમવાની પણ મજા પડે. ચાલો એક આપણે રમત રમીએ. શિક્ષક કે રમાડનાર જ્યારે કહે ગાય ઉડે તો ફરડો. તમે આ બધું તો નાના હશો ત્યારે રમ્યા જ હશો બાલમંદિરમાં, પહેલાં બીજામાં. તો શિક્ષક કહે ગાય ઉડે તો ફર કરીને બે હાથ ઊંચે કરવાનો, ઊંચો હાથ કરી ઉડવા માટેનો અભિનય કરવાનો. અભિનય કરવા એટલે તમારે એવી એક્શન કરવાની. પછી રમાડનાર બોલે કાબર ઉડે તો તમારે ફર બોલવાનું નથી, પણ અભિનય કરવાનો પણ નથી. રમાડનાર જ્યારે પક્ષીનું નામ બોલે ત્યારે ફર નહીં કરવાનું, પ્રાણીનું નામ બોલે ત્યારે ફર કરવાનું. જે ભૂલ કરે તે વખતે પશુ પક્ષીનું નામ બોલાયું હોય તેનો અવાજ કાઢીને બતાવવાનો. દાખલા તરીકે રમાડનાર કહે ચકલી ઉડે ત્યારે જે વિદ્યાર્થી ફર બોલે એ ચકલી બોલે એણે ચીચીક બોલીને બતાવવાનું રહેશે. હવે અમે તમને આ રમત અલગ છે. આમાં પહેલાં આપણે એવું હતું કે ચલો ગાય ઉડે તો હાથ નીચા રાખવાના, ચકલી ઉડે તો હાથ ઊંચા કરવાના, પણ આમાં રમત જુદી છે. શિક્ષક એમ કે ચકલી ઉડે, કાબર ઉડે, પોપટ ઉડે તો એનો અવાજ કાઢવાનો છે. હાથ ઊંચો કરી અને આમ અવાજ કાઢવાનો. બરાબર. એટલે આ તો તમારે જાતે મમ્મી સાથે બેસીને બધું કરજો. આપણે સ્કૂલમાં જાતે મળીશું ત્યારે હું તમને આ કહીશ, આવું રમાડીશ. હવે નીચે જુઓ ફોટા છે, તો ફોટામાં નીચે લક્કડખોદ છે, મોરનો ફોટો છે, કુકડો છે. બાજુના ફોટામાં કાગડો, કાબર, કબૂતર અને ચકલીનો ફોટો છે. બરાબર. તો એ ફોટાની પાછળ બાજુમાં સવાલ જવાબ છે. હવે એ સવાલ જવાબ હું તમને કહું. બરાબર. શાંતિથી સાંભળો. કોની કલગી સૌથી સારી લાગી? મને તો સૌથી સરસ કલગી મોરની લાગી. તો તમને શેની લાગે છે એ તમારે વિચારીને લખવાનું. બરાબર. સવાલ 2, આ પક્ષીઓમાંથી તમે કયા જોયા છે? તો મેં તો બધા જ જોયા છે. તમે જે જોયા હોય એ તમારે જવાબમાં લખવાનું. ત્રીજો સવાલ, તેઓ શું ખાતા હોય છે? કોઈ પણ 2 પક્ષી વિશે લખો. તો ધારો કે ચકલી હોય, મોર હોય, કાગડો હોય, ગમે તે તમે કોઈ પણ 2 પક્ષીઓ વિશે તમે લખો અને તેઓ શું ખાય છે એ વિશે પણ તમારે અંદર લખવાનું. ધારો કે ચકલી હોય તો ચકલી શું ખાય? દાણા ખાય, ઈયળ ખાય. બરાબર. ચકલી શું બોલે? તો ચી 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 બોલે. એ બહુ નાનું પક્ષી છે. એ તેને કોઈ બીજા એક પક્ષીનું નામ પણ તમારે વિચારવાનું અને એના વિશે લખવાનું. ચોથો સવાલ, કોઈ પણ 2 પક્ષીઓના અવાજ કાઢો. કોઈ પણ 2 પક્ષી બોલો. તો મોર શું બોલે? મોર ટેહું ટેહું, એને વરસાદમાં બોલવાનું બહુ જ ગમે. કાગડો શું બોલે? તો કા 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 કા, આખો દિવસ કાગડો કાકા જ કરતા હોય. કોયલ કેવું બોલે? હુહુ હુહુ હુહુ, એવું બોલે ને.
અને કોયલને કેવું છે ખબર છે, તમે એક વખત કૂ 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 બોલો ને તો એ તમને સામે જવાબ આપે. એ બોલે અને તરત તમે બોલો તો ફરીથી તમને પાછો જવાબ આપે. કોયલને તો બહુ જ ગમે એવું આપણે બોલીએ ને. નવો સવાલ, કાબર અને ચકલીની જેમ તમે ચાલીને બતાવો. તમારા ઘરમાં મમ્મી સામે ચાલીને બતાવજો, બરાબર. અને છઠ્ઠો સવાલ, તમારા આંગણામાં કયા કયા પક્ષીઓ આવે છે? તો જે પક્ષીઓ તમારા ત્યાં દરરોજ આવતા હોય એના વિશે તમારે નામ લખવાનું. એની નીચે છે, એક કુકડીને એવું કંઈક શીખવાનું મન થયું જે બીજા પક્ષીઓ વિચારી પણ શકતા ન હતા. એની વાર્તા સાંભળો અને વારંવાર વાંચો. કુકડીને કલગી ઉઘે પ્રશ્નાર્થ છે. એક વાર્તા છે, એ નીચે હું તમને વાંચીને સમજાવું. તમે બહુ સરસ વાર્તા છે, તમને મજા પડશે. એટલે તમે વાર્તા સાંભળો. કુકડીને કલગી ઉગે. પહેલું તો કુકડી, કુકડો એની વહુ કુકડી. હવે કુકડાને નર જાતિ કહેવાય. કૂતરો, કૂતરી, મોર, ઢેલ, સિંહ તો સિંહણ, હાથી તો હાથણી. એવું નર અને નારીનું હોય. જેન્ટ્સ અને લેડીઝ, છોકરો અને છોકરી, આપણે એ રીતે કહીએ છીએ ને, એવું કુકડી એટલે કે નારી જાતિ કહેવાય. કુકડાને માથે કલગી હોય. જો આ ફોટામાં દેખાય છે કલગી, દેખાય છે કુકડો છે ને, તો ઉપર કેસરી કલરનો લાલ કલર જેવો આમ દેખાય છે. મોરને માથે પણ છે. જો બાજુમાં નથી, કાબરને, કબૂતરને, ચકલીને બધાને નથી, પણ જેને કલગી છે એ ફોટો જુઓ તો એક કુકડો હતો. હવે કુકડીને કલગી ઉગે ના ઉગે પ્રશ્નાર્થ પૂછ્યો છે. કુકડીને કોઈ દિવસ કલગી એટલે કે માથે જેમ કુકડાને એવું દેખાય છે ને એ ન હોય. હવે એની એક વાર્તા છે, બહુ સરસ વાર્તા, જો બહુ મજા આવશે, સાંભળો તમે, બરાબર. વર્ષો પહેલાંની એક વાત છે. બહુ જ લાંબી ને સરસ વાર્તા છે. આપણે એક ભાગમાં અત્યારે હું સરસ શીખવાડી દઈશ તમને પહેલા ભાગમાં, પછી બીજા ભાગમાં બીજી વાર્તા ફરીથી આની અધૂરી તમને ફરીથી હું કહીશ, બરાબર. તો વર્ષો પહેલાંની એક વાત છે. વર્ષો એટલે બહુ વર્ષ થઈ ગયા પહેલાંની વાત છે. એક કુકડી હતી, હોશિયાર કુકડી. ઈંડા સેવવામાં હોશિયાર, ચણ વીણવામાં હોશિયાર, બચ્ચા સાચવવામાં પણ હોશિયાર, એમને ચણ વીણતા શીખવવામાં પણ હોશિયાર. બધા એને ખૂબ પ્રેમથી માનથી બોલાવે. કુકડી પણ હોંશે હોંશે પોતાના ઈંડાને અને બચ્ચાને સંભાળે. આટલો ફકરો મેં વાંચ્યો, હું તમને સમજાવું. બહુ વર્ષ પહેલાં આ એની વાત છે. અને એક કુકડી હતી. એ કુકડી બધામાં જ હોશિયાર હતી. ઈંડા સેવવામાં એટલે કે ઈંડાને ઉછેરવાના, એને ઈંડા મોટા કરવાના, ઈંડામાંથી બચ્ચા નીકળે પછી એને સાચવવાના, એમાં પણ બહુ જ હોશિયાર. ચણ વીણવામાં એટલે કે ખાવાનું. પક્ષીઓ ચાંચ વડે ખાય. ચણ એટલે એમના દાણા, એમનું ખાવાની વસ્તુ. એ ખાવામાં પણ બહુ જ હોશિયાર હતી. એના નાના નાના બચ્ચા હોય ને એમને પણ બહુ સરસ રીતે સાચવે, એમાં પણ હોશિયાર હતી. અને એ બચ્ચાને ચણ વીણતા શીખવવામાં પણ હોશિયાર હતી. બચ્ચા તો નાના હોય, એમને ખાતા ના આવડતું હોય, તો કદાચ આ કુકડી એને એવું શીખવાડે કે બચ્ચાને સરસ ખાતા આવડે, એમાં પણ એ હોશિયાર હતી. એટલે બધા જ એને ખૂબ પ્રેમથી અને માનથી બોલાવે. આ એક વાર્તા છે, કોઈ બોલાવતું નથી કે માનથી કોઈ બોલાવતું નથી, પણ આ એક ખાલી આપણે વાર્તા કલ્પના કરવાની છે, આપણે વિચાર કરવાનો છે કે આવું હોય તો. કુકડી પણ હોંશે હોંશે પોતાના ઈંડાને અને બચ્ચાને સંભાળે. હોંશે હોંશે એટલે ખુશ થઈને પોતાના બચ્ચા અને ઈંડા હોય ને એને પણ બહુ ધ્યાન રાખે, બહુ જ એ સંભાળે. કુકડીને બે વાતે દુઃખ. એક તો એ એનાથી ઊંચે ઉડી શકાતું નથી, અને બીજું એ કે એને રંગીન પીછા નથી, માથે કળગી નથી, ગળે લાલ પીળા રંગો નથી. પણ હવે એનું શું થાય? 3 લીટીઓ તમને સમજાવું ફરીથી. હવે કુકડી બધી જ રીતે હોશિયાર હતી, બધા જ એને માનથી બોલાવતા હતા, પણ એ આ કુકડીને એક દુઃખ હતું, બે વાતે દુઃખ હતું. એક તો કુકડી હંમેશા, કુકડો કે કુકડી ઊંચે ના ઉડી શકે. જેમ ચકલીને કાબર અને કાગડો, કોયલ એ બધા ઊંચે આકાશમાં ઉડે છે ને, એવો કુકડો ના ઉડી શકે. કેમ? એનું શરીર ભારે હોય.
એને મોટા મોટા પીછા હોય. મોર પણ જો બહુ ઊંચે ના ઉડી શકે, કેમ કે એનું શરીર બહુ ભરાવદાર હોય, એના પીછા બહુ જ મોટા હોય, એટલે મોર પણ બહુ નીચે જ ઉડી શકે. એવી રીતે આ કુકડીને પણ બહુ નીચે ઉડી શકે, બહુ ઊંચે ઉડી શકે નહીં. અને એને રંગીન પીછા ન હોય. કુકડાને રંગીન પીછા હોય, પણ રંગીન એટલે રંગવાળા. એને માથે કલગી નથી, કુકડાને જ કલગી હોય. નર જાતિને માથે કલગી હોય કુકડામાં, પણ કુકડીને કલગી ન હોય. ગળે લાલ પીળા રંગો પણ ન હોય, કુકડાને હોય, પણ કુકડીને લાલ રંગ અને પીળા રંગ, આ રંગના નામ છે લાલ અને પીળો. તમે રંગના નામ તો સાંભળ્યા જ હશે, એટલે મારે બહુ કહેવાની જરૂર નથી. પણ લાલ અને પીળા રંગો નથી, પણ એનું શું થાય? કશું જ ન થાય. કોઈ એનો માલિક કે કોઈ ભગવાન કોઈ જ કશું ના કરી શકે. જે આમાં છે એ જ રીતે રહે. એટલે કલગીને કુકડીને એક જ દુઃખ હતું. આમ હતું બે, પણ આ એક દુઃખ વધારે હતું કે એનાથી ઊંચે ઉડી શકાતું નહોતું. અને બીજું દુઃખ એ હતું કે એને રંગીન પીછા નથી, કલગી નથી, અને લાલ પીળા રંગો નથી. હવે કુકડીને નાનપણથી હોશ કે પોતાને માથે કલગી હોય, પોતે જોરથી ઉડીને વંડી માથે બેસે, આસપાસની દુનિયા જુએ. હવે કુકડીને નાનપણથી, એટલે કુકડી જ્યારે બહુ નાની હતી ને ત્યારથી એને હોશ હતી કે એટલે એનામાં ઉત્સાહ હતો કે મારા માથે પણ કલગી હોય તો, પોતે જોરથી એટલે કે બહુ જ ઊંચે કુકડાની જેમ પણ ઊંચી ઉડી શકે એવું હોય તો. એને પણ એવું જ હતું ને કે મનમાં એને એવું થતું હતું કે હું પણ ઊંચે ઉડું. એટલે નાનપણથી જ એને હોશ હતી કે હું મારા માથે કલગી હોય, હું આસપાસની દુનિયા એટલે આસપાસની જે વંડી એટલે શું એ સમજાવતા. વંડી એટલે દિવાલ, સિમેન્ટથી જે દિવાલ બનાવી હોય ને, સિમેન્ટ ઈંટો રેતીથી બધે દિવાલ બનાવી હોય, એ દિવાલ એટલે કે વંડી કહેવાય એને. હવે એ વંડી ઠોકીને પણ હું વંડી ઠોકીને એટલે કે વંડી ઉડીને, જોશથી વંડી એટલે દિવાલ, પહેલાં તમને કહ્યું એ વંડી ઉડીને હું એ દિવાલ ઉડીને એના માથે હું બેસું, એટલે કે દિવાલ ઉપર હું જઈને બેસું અને આસપાસની દુનિયા જોઉં. આજુબાજુ, આસપાસ એટલે આજુબાજુ, અને દુનિયા એટલે આ સંસાર, વિશ્વ, જગત. બિચારી કુકડીને ઉડતા ન આવડે એટલે જમીન પર જ બેસવું પડે, ફરવું પડે. એ દોડવામાં કેવી હોશિયાર હોય, પણ દોડવું એટલે દોડવું જ ને ઉડવું એટલે ઉડવું. બેમાં ફેર ખરો ને ખરો જ. હવે આટલું ફરીથી સમજાવું કે એને એમ થાય કે હું ઉડીને આ દિવાલ ઉપર જઈને બેસી જાઉં અને આજુબાજુની દુનિયા જોઉં, આજુબાજુના માણસોને જોઉં, આજુબાજુના બધાને હું જોઉં. પણ બિચારી કુકડી, જો બિચારી કહે છે એને કેમ કે એને ઉડતા આવડતું નથી, એ આજુબાજુની દુનિયા જોઈ નથી શકતી, એટલે અહીંયા આગળ એને બિચારી શબ્દ લખ્યો છે. કુકડીને ઉડતા ન આવડે એટલે જમીન પર રહેવું પડે. જમીન એનો સમાનાર્થી કોને આવડે છે? બોલો ચલો. તો શીખી જ ગયા હશો કદાચ ત્રીજામાં. જમીન તો સમાનાર્થી નીચે ધરતી, અને જમીન ઉપર જ રહેવું પડે. ઉડતા ન આવડે એટલે શું થાય? જમીન પર જ બેસી રહેવું પડે ને, આપણે ફરવું પડે, જમીન ઉપર જ ફરવું પડે. એ દોડવામાંય કેવી જ હોશિયાર હોય, પણ દોડવું એટલે દોડવું અને ઉડવું એટલે ઉડવું, આ બેમાં તો ફેર ખરો જ. નીચે તમે જમીન ઉપર દોડો અને ઊંચે આકાશમાં ઉડો, એ બેમાં કેટલો બધો ફેર, બરાબર. હવે આ ભાગ એક અહીં સુધી જ હું તમને શીખવાડું છું. હવે પછીનો ભાગમાં હું બેમાં પછી તમને હું શીખવાડીશ. પણ જેટલું મેં તમને શીખવાડ્યું ને એમાંથી હું થોડા સવાલ જવાબ પૂછું. ચલો, કોને આવડે છે? બરાબર. ઝાડ, સવાલ 1, ઝાડ શબ્દનો સમાનાર્થી બોલો તો ઝાડ એટલે વૃક્ષ, તરુ. પહાડનો સમાનાર્થી બોલો તો પર્વત, ડુંગર. ફૂલડા, ફૂલડાનો સમાનાર્થી ફૂલ, પુષ્પ. કિનારે એટલે કે કાંઠે. હવે કલગી કોને હોય? તો આ પાઠમાં જ આપણે કહેવાનું છે કે કુકડાને કલગી હોય, કુકડીને કલગી ન હોય. હવે ચકલી કેવું બોલે છે? તો ચકલી ચી 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 બોલે છે. પક્ષીઓના 5 નામ લખો તો મોર, પોપટ,
કાગડો, કબૂતર, ચકલી, બરાબર. એવી રીતે ને 5 પ્રાણીઓના નામ પણ બોલો. ચલો તમારી જાતે જ લખો, હવે હું નહીં બોલું, તમારી જાતે જ નોટમાં લખો. તમારા આંગણામાં કયા કયા પક્ષીઓ આવે છે? તો અમારા આંગણામાં કાગડો, કાબર, કબૂતર, ચકલી, પોપટ, મેના બધા જ પક્ષીઓ આવે છે. એ બધાના નામ તમારા આંગણામાં જે આવતા હોય તમારે નામ લખવાના, બરાબર. હવે કૂકડી કેવી હતી? નવો સવાલ. તો કૂકડી હોશિયાર હતી. શેમાં શેમાં હોશિયાર હતી? તો ચણ વીણવામાં, બચ્ચા સાચવવામાં, ઈંડા સેવવામાં, બધામાં જે ખૂબ હોશિયાર હતી. કૂકડીને શેનું દુઃખ હતું? તો કૂકડીને 2 જાતનું દુઃખ હતું. પહેલું તો કૂકડી ઊંચે ઉડી શકતી નહોતી, અને બીજું કે એના માથે કલગી નહોતી, રંગીન પીછા નહોતા, લાલ પીળા રંગો નહોતા, બરાબર. કૂકડીને શું હતું? એને શું થતું હતું? ક્યાં ઉડીને બેસવાનું મન થતું હતું? તો કૂકડીને ઉડીને દિવાલ ઉપર બેસવાનું મન થતું હતું. એને શું જોવું હતું? દિવાલ પર બેસીને કૂકડીને શું જોવું હતું? તો દિવાલ પર બેસીને કૂકડીને આજુબાજુની આસપાસની દુનિયા જોવી હતી. પણ કૂકડીને ઉડતા નહોતું આવડતું, એટલે એ ક્યાં રહેતી હતી? તો કૂકડીને ઉડતા આવડતું નહોતું, એટલે એ જમીન પર જ રહેતી હતી. એ હોશિયાર તો બધી જ રીતે હતી, બરાબર. હવે આ વાર્તા તમને આટલી સરસ મેં સમજાવી. આ ભાગ 1. આના સવાલ જવાબ મને વિશ્વાસ છે કે તમે સરસ અક્ષરે નોટમાં લખ્યા જશે. ફાઇન અક્ષરે લખો અને મોઢે કરો, પરીક્ષામાં વાંચવામાં કામ લાગે, બરાબર.